નમસ્કાર મિત્રો, આજે વાત વિશેષની એક વિશેષ વાત કરવી છે. એવી વાત કરવી છે કે ગુજરાતની અંદર ક્યાંય આ સિસ્ટમ તમને જોવા નહીં મળે, પણ હું આજે એક એવી સિસ્ટમ બતાવવાનો છું કે જે સિસ્ટમથી આખા ગામને લાભ થાય છે અને એવો લાભ થાય છે, સચોટ અને સારો લાભ થાય છે. નમસ્કાર મિત્રો, હું અભિષેક ગોંડલિયા વાત વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે અમરેલી જિલ્લાના કુકાવા વડિયા તાલુકાના જંગર ગામની અંદર હું પહોંચ્યો છું. હું આપને જંગર ગામની ખાસ વિશેષતા બતાવીશ કે આ જંગર ગામ છે જ્યાં કોઈ વ્યક્તિ છે એ ગામની અંદર પાણી નથી પાતો, પણ એક મશીન દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ ડિજિટલ આપ જોઈ રહ્યા છો, એ ડિજિટલ આખા વાલ તૈયાર કરવામાં આવ્યા છે. આ ગામના સરપંચ દ્વારા આખા ગુજરાતની અંદર આ પ્રથમ એવી સુવિધા છે એ સજ્જ કરવામાં આવ્યું છે. આ સુવિધા એવી છે કે જ્યાં સમય સચોટ અને જે સમયે જે વાલ તૈયાર ખોલવાના હોય, જે વિસ્તારની અંદર પાણી પાવાનું હોય, એનું આખું મેન્યુઅલી સિસ્ટમ છે મોબાઈલની અંદર સેટ કરવામાં આવ્યું છે. જંગર ગામની અંદાજિત 2000 જેટલી વસ્તી છે અને આખા ગામની અંદર પાણી પૂરું પાડવા માટે આ ડિજિટલાઇઝ કરવામાં આવ્યું છે. આ અમરેલી જિલ્લાનું નહીં, પણ હું કહી શકું છું કે ગુજરાતનું પ્રથમ એવું ગામ છે કે જ્યાં વાલમેન રાખવો નથી પડતો, વાલ ખોલવા નથી પડતા, મોબાઈલની એક ક્લિકે વાલ ખોલવામાં આવશે. વિશેષ માહિતી છે એ આપણે આ ગામના સરપંચ છે એની પાસેથી મેળવીશું. સરપંચ, શું કહેશું, આ તમને વિચાર કેમ આવ્યો આવું કરવાનો? પેલા તો ગામડામાં માણસોની તંગી છે અને સારા અને વ્યવસ્થિત મેનેજમેન્ટ કરે એવા માણસો જ બહુ ઓછા મળવા છે. એટલે એવો મને વિચાર આવ્યો કે આવું કંઈક કર્યું હોય. ટેકનોલોજીનો જમાનો છે, એટલા માટે એનું ચસોટ ટૂંકમાં નેટથી ને સંશોધન કરી એકાબીજાને, અને મારી પોતાની જ પ્રોડક્ટ બનાવેલી છે કે દેવબાઈ ઇનોવેશનના નામથી. તો એ અત્યારે ચાલે છે અને ટોટલી ડિજિટલ છે. આપ જુઓ તો આમનો વાલ ક્યારેય ખોલવો નથી પડતો, ઓટોમેટિક સમય શિડ્યુલ મૂકેલો હોય એ મુજબ ખુલી જાય છે અને મેન્યુઅલી ખોલવાનો થાય. કોઈની ઘરે સારો નરસો પ્રસંગ હોય અને કોઈ કે મને 5 મિનિટ કે કલાક પાણી આપો, તો તમે સુરત, અમદાવાદ, મુંબઈ ગમે ત્યાં હોય, તમારા ફોનમાં એક ક્લિક કરવાથી વાલ ખુલી જાય છે અને ઓટોમેટિક બંધ થઈ જાય છે. ત્યાં બેઠા બેઠા તમે ટાંકીમાં કેટલું પાણી છે, ક્યારે ભરાશે, ટાંકીમાં પાણી લેવલ ડાઉન થાય તો ઓટો પંપ ચાલુ થઈ જાય છે. એટલે આ ટોટલી સિસ્ટમ ઓટોમેટિક છે. સરપંચ, આ સિસ્ટમ છે આપણા ગુજરાતની અંદર ક્યાં જોવા મળે? અત્યારે તો હાલ તો મારા અનુમાન મુજબ, હું એવું કહી તો ન શકું, પણ મારા અનુમાન મુજબ લગભગ મારા ગામમાં આપેલી સિસ્ટમ છે આખા ગુજરાત. જી. આ હતા સરપંચ કે જેઓએ આપણને આ વિશેષ માહિતી પૂરી પાડી. આ ગામ છે એની અંદર આખું ડિજિટલાઇઝ કરો, એક મોબાઈલની ક્લિક કરે ને એટલે પોતાની ઘરે પાણી આવે. ફોન કરો, સરપંચ 5 મિનિટ પાણી જોઈએ છે, સરપંચ એવું જવાબ આપે છે 2 મિનિટમાં તમારા ઘરે પાણી આવે છે. આ કઈ રીતે આવે છે એની એક આખી આ આધુનિક ટેકનોલોજી આ પોતે વસાવી છે અને આજે આ ગામ છે એ ડિજિટલાઇઝ થયું છે. નમસ્કાર, મારું નામ મહેતા સોનલબેન છે. હું જંગર ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવું છું. અમારા ગામમાં નાણાં પંચની જે ગ્રાન્ટ છે એના અંતર્ગત અમે પીવાના પાણીની જે વ્યવસ્થા છે, ઘરે ઘરે પાણીની સુવિધા મળી રહે એ માટે થઈને અમે ઓટોવાલ સિસ્ટમ લગાવી છે, જેમાં પાણી છે નિયમિત અને સમયસર મળી રહે. ગામ લોકોને અહીંયાથી જે કોમ્પ્યુટરમાં જે સોફ્ટવેર સિસ્ટમ છે એમાંથી જે ટાઈમ સેટ કર્યો છે કે ભાઈ 1 વાગ્યાનો સમય લગાવ્યો તો 1 વાગે પાણી આવી જાય, ઓટોમેટિક વાલ શરૂ થઈ જાય અને પાણી વિતરણ એ લોકોને સુવિધા મળી રહે, નિયમિત પાણી મળી રહે અને પાણીનો પણ બગાડ થતો નથી, કેમ કે ટાઈમે પાણી વિતરણ થઈ જાય. એટલે ઓટો સિસ્ટમ હોવાથી, ઓટોવાલથી જે નિયમિત પાણીનો જે સમય ફિક્સ હોવાથી નિયમિત પાણી મળી રહે છે અને સમયનો સદુપયોગ કરી શકે છે માણસો. અને પ્લસ બીજું એ પાણીનો બગાડ પણ નથી અને ગામ છે ડિજિટલ રીતે ટેવાઈ ગયું છે કામ કરવા માટે. મારું નામ વિપુલ વસાણી, જંગર ગ્રામ પંચાયત સરપંચ. જો નલથી જલ સરકારની યોજનામાં પાણી વિતરણ માટે માણસની જરૂર પડે છે, તો એમાં કંઈક નવી ટેકનોલોજી લાવવા માટે મારા ગામ અને ગામ લોકો અને અમારા તલાટીના સહયોગથી એ એક એવી સિસ્ટમ મૂકવામાં આવી છે કે ટાઈમ ટુ ટાઈમ પાણી વિતરણ કરવા માટે સોફ્ટવેર મોબાઈલ એપથી વાલ ખુલે અને બંધ થાય છે. તો એમાં માણસની જરૂર રહેતી નથી. પૂરતું પાણી બધાને મળી રહે છે અને પાણીનો સદુપયોગ થાય છે. અને આઈઓટી સિસ્ટમ છે એટલા માટે એ પાવર પણ બચાવે છે. અંદાજે કેવી રીતે મેનેજ કરો છો આમાં? કઈ રીતે સિસ્ટમ ચાલે?
એમનો શિડ્યુલ હોય કે એક શિડ્યુલ મૂકી દો કે તમારે આ ટાઈમે 1 નંબરનો વાલ છે તો પર ડે અડધી કલાક કે કલાક જવા દેવાનું હોય તો એ શિડ્યુલ મૂકી દીધો હોય તો ઓટો આપણે ચાલુ થઈને બંધ થાય.